તે સમયે રાવણ અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને યાદ. તવ વિદેહ ત્રંબક દેખાડ્યું રાવણ ને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાં. એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ કૈલાસ સરખો હલાવ્યો પણ માત્ર ધનુષ કહેવા. मैं अमर बंदीवान किधा हूँ रावण बड़ियो सत्य, बंदूकनी पेरे उछाड़ू मेरू मंद्राचल पर्वत. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શાવા. એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાજ, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તેજા. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કા, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરા. મહારાજ શિવ સંકટ હર રાખજો મારી લાજ, હાલીને રાવણ થકી ત્રંબક તમારું આજ. એમ સીતાના મંતણી ચિંતા જાણી રામે કે, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં, લેશ હાલે નહીં તે ઘણો વાર ત્રંબકમાં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવજા, હલાવ્યો હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછે અધર પિસે દંતરી સે રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તબ ઉપાડ્યું ગણું જોર કરીને જો. પર સ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવા, ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જબ ધનુષને અતિ બળ કરી મહાકાય, કર્મા હેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રા. પૃથ્વી ઉપર પડ્યો દશમો થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચર થયો નિર્ધાર. ઓકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. પુરભંગ કરશે અસુર તારું લેશે મારું વેગ, પામું નવું અવતાર જો જાવું જીવતો મુજગે. એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. જનક રાય વચન રે, જનક રાય વચન રે, જનક રાય વચન રે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. સમજૂતી. રાજા જનકના દરબારમાં સીતાનો સ્વયંવર યોજાયો હતો.
તે સમયે રાવણરાજ અભિમાન કરીને બોલ્યો, અલ્યા જનક, આજે તું મને કહે કે તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે? તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ. એ ચાપ ચઢાવે તેને કન્યા, આરોપે વરમાળ. સમજૂતી. તે જ વખતે જનક રાજાએ રાવણને ત્ર્યંબક નામનું ધનુષ્ય બતાવ્યું અને કહ્યું, આ ધનુષ્યને જે ઉઠાવશે અને એના પર ચાપ ચઢાવશે તે પુરુષને સીતા વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય. કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ કહેવાય. સમજૂતી. એવું સાંભળીને રાવણરાજ ખડખડાટ હસવા લાગ્યો અને સભા સમક્ષ પોતાના પરાક્રમો કહેવા લાગ્યો. કૈલાશ પર્વત જેવા અનેક પર્વતો મેં હલાવી નાખ્યા છે, આ તો માત્ર ધનુષ્ય કહેવાય. મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળિયો સત્ય. કંદુકની પેરે ઉછાળું મેરું, મંદરાચળ પર્વત. સમજૂતી. અમર થયેલા દેવોને મેં બંદીવાન બનાવી કેદ કર્યા છે. મેરુ અને મંદરાચળ જેવા પર્વતોને મેં રમવાના દડાની જેમ ઉછાળ્યા છે. એટલે હું જ સાચો બળવાન છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. બ્રહ્માંડ ચાક ચઢાવું તો એ ધનુષના શા ભાર. સમજૂતી. આંખના પલકારામાં હું પૃથ્વીને પણ ઊંધી કરવાનો નિશ્ચય કરી નાખું છું. સમસ્ત વિશ્વને હું ગોળ ગોળ ફેરવી નાખું છું. તો આ ધનુષ્યનો ભાર કેવો? એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાય. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. સમજૂતી. એ રીતે ઘણા પરાક્રમ ભર્યા વચનો બોલ્યા પછી રાવણરાજ ઊભો થયો અને પોતાના કપડાને ઘરેણા સરખા કરીને તે ધનુષ્યની તરફ જવા લાગ્યો. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ. પછે સ્તુતિ શિવ ઉમિયાતણી, કરતા સતી અભિરામ. સમજૂતી. ત્યારે સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે તેને વરમાળા પહેરાવી પડશે. એટલે પછી સીતા મનોહર એવા શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગી. મહારાજ શિવ સંકટ હરણ, રાખજો મારી લાજ. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. સમજૂતી. દુઃખને હરનારા હે મહારાજ શિવ, મારું માન રાખજો. તમારું ત્ર્યંબક ધનુષ્ય આજે રાવણથી સહેજ પણ ખસે નહીં. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર, થયું ગૌરવ તે. સમજૂતી. એ રીતે રામે સીતાના મનની ચિંતા જાણીને પેલા ધનુષ્ય ઉપર તીક્ષ્ણ નજર ફેરવી. તેથી તેનું ગૌરવ વધી ગયું, એટલે કે તે ધનુષ્ય ભારે ખમ થઈ ગયું. રાવણે આવી બાથ મારી, વિષ કરશું ત્યાં, લેશ હાલે નહીં તે, ઘણો ભાર ત્ર્યંબકમાંય. સમજૂતી. ત્યાં રાવણે આવીને 20 હાથ જેટલી તાકાતવાળા પોતાના 2 હાથ વડે ત્ર્યંબક ધનુષ્યને બાથ ભીડી, પણ તે ધનુષ્યને હલાવતા તેમાં ખૂબ જ ભાર હોવાથી તે સહેજે ખસ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ, સ્પર્શતા શિવચાપ. હલાવ્યું હાલે નહીં, ત્યારે પામ્યો મન પરિતાપ. સમજૂતી. રાવણે જ્યારે શિવના ધનુષ્યનો સ્પર્શ કર્યો ત્યારે તે તેજ વગરનો થઈ ગયો. તેણે શિવધનુષ્યને હલાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તે સહેજે ખસ્યું નહીં. તેથી તેને મનમાં પ્રબળ ચિંતા થવા લાગી. પછે અધર પીસે દંત, રીસે રક્ત લોચન ક્રોધ. ધનુષ તે તવ ઉપાડ્યું, ઘણું જોર કરીને જોધ. સમજૂતી. પછી ગુસ્સામાં દાંતથી નીચલો હોઠ દબાવી લાલ ચોળ આંખોથી તે યોદ્ધાએ
ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. ઘણો શ્વાસ ચડ્યો શૂરને, થયું મન ઘણું અભિમાન. સમજૂતી: તેના શરીર પરથી પરસેવો વહેવા લાગ્યો. તેમ છતાં તેણે પોતાનું બળ વધાર્યું, પણ હવે તે શૂરવીરને ઘણો શ્વાસ ચડ્યો અને તેને મનમાં ઘણું અભિમાન થવા લાગ્યું. ઊભું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય. કરમાહેથી લથડ્યું તદા, તવ પડ્યો રાવણ રાય. સમજૂતી: જ્યારે તેણે પૂરી તાકાતથી ધનુષ્યને ઊભું કર્યું, ત્યારે તેના હાથમાંથી ધનુષ્ય સરી પડ્યું. ત્યારે રાવણરાજ પણ જમીન પર પછડાઈ પડ્યો. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્ર્યંબક, ચંપાયો તેણી વાર. સમજૂતી: પૂરો પ્રહાર કરવાથી દશમુખવાળો રાવણ જમીન પર પડ્યો. તેના ઉપર ભારે ખમ ત્ર્યંબક ધનુષ્ય પણ પડ્યું, એટલે તે ધનુષ્યની નીચે દબાયો. તે ભડાકો સબળો થયો ઘણી, ઉડી રજ તે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. સમજૂતી: તે બળવાન મોટા ધડાકા ભેર અવાજ સાથે જ્યાં પડ્યો હતો, ત્યાં ઘણી ધૂળ ઉડી. તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. તે તેજ વગરનો થયેલો ખૂબ જ ઘવાયો. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન, હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. સમજૂતી: તે બૂમો પાડતો બોલ્યો, હે સભાજનો, તમે બધા સાંભળો, હું દબાયો છું, મને કાઢો, શરીરમાં પીડા થાય છે. અરે જનક, મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. સમજૂતી: અરે જનક, મને જલ્દી કાઢ, નહીતર જો મારા પ્રાણ જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારશે. પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર. પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. સમજૂતી: મારી શત્રુતાનો બદલો લેવા માટે રાક્ષસો તારા નગરનો નાશ કરશે, પણ જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ. એમ તે સમે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર. પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. સમજૂતી: આમ આ રીતે રાવણ ધનુષ્ય નીચે દબાયો છે. તેને ખૂબ જ દુઃખ થાય છે, એટલે પૃથ્વી પર પડ્યો તે નિશાચર રાક્ષસ મુખથી બૂમો પાડી રહ્યો છે. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. સમજૂતી: ત્યારે તમામ સભાજનો સાંભળતા હોય તેમ જનકરાજ આ વચન બોલ્યા. રાવણ મુખથી બૂમો પાડી રહ્યો છે કે તેને શરીરમાં અસહ્ય પીડા થઈ રહી છે. કાવ્ય 12 રાવણનું મિથ્યાભિમાન. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. રાવણનું મિથ્યાભિમાન એક ઐતિહાસિક ઘટના ઉપર રચાયેલું કથાકાવ્ય છે, જેના કવિ છે શ્રી ગિરધરદાસ ગરબડદાસ. તેઓ સાહિત્ય જગતમાં ગિરધર ઉપનામથી ઓળખાય છે. તેમનો જન્મ ઈસવીસન 1787માં વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1852માં થયું હતું. ગિરધરકૃત રામાયણ અને રાજસુયજ્ઞ કવિશ્રી ગિરધરના જાણીતા પુસ્તકો છે. તેમણે પોતાની મુખ્ય રચનાઓમાં
મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરીને કથા નિરૂપણનો નિરાળો ને આગવો રસ પેદા કર્યો છે. બાળ દોસ્તો, રાવણનું મિથ્યાભિમાન એક કથા કાવ્યાંશ કવિશ્રીના ગિરધરકૃત રામાયણ નામના જાણીતા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, જેમાં એમણે સીતાના સ્વયંવર પ્રસંગનું અને એમાં આવતા રાવણના રૂઆબભર્યા મિથ્યાભિમાનનું અદ્ભુત ને સુંદર વર્ણન કર્યું છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે વાર્તા લેખન વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, વાર્તા તો સૌ કોઈને સાંભળવી કે વાંચવી ગમે જ છે. વાર્તા રસ માણવાની તો દરેક માણસને મજા આવે જ છે. વળી અમુક વાર્તાઓમાં તો આપણને કંઈક જીવનબોધ મળી રહે તેવો સાર સરસ અને સચોટ રીતે રજૂ થતો હોય છે. પરંતુ આપણને રસ જમાવે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું ફાવતું નથી. તેથી આપણે હંમેશા વાર્તા લખવાનો મહાવરો કરવો જ જોઈએ. તે માટે વાર્તા લેખનના જરૂરી ખાસ પાસાઓ સમજવા અત્યંત જરૂરી છે અને એને આધારે જ આપણે હંમેશા વાર્તાઓ લખવી જોઈએ. આમ આ રીતે જો વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી આપણે ગમે ત્યારે ને ગમે ત્યાં સ્વતંત્રપણે વાર્તા લખી કે કહી શકીએ છીએ. બાળ દોસ્તો, હવે આપણે મુદ્દા પરથી વાર્તાઓ કઈ રીતે લખાય છે તે માટે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળ દોસ્તો, હવે આપણે મુદ્દા પરથી વાર્તાઓ કઈ રીતે લખાય છે તે માટેની કેટલીક બાબતો જોઈએ. વાંચવું અને વિચારવું એ વાર્તા લેખન માટે ઘણી અગત્યની બાબત છે. એ માટે સૌ પ્રથમ આપેલા મુદ્દાઓને ધ્યાનપૂર્વક વાંચો. એક જંગલ. મોહન નામનો શિકારી આવ્યો. પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી. એના પર અનાજના દાણા પાથર્યા. મોહન સંતાઈ ગયો. આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડી રહ્યું. કબૂતરોએ અનાજના દાણા જોયા. દાણા ચણવા કબૂતરોનું ટોળું નીચે ઉતર્યું. કબૂતરોના પગ જાળમાં ફસાઈ ગયા. બધા જ કબૂતરો ડરી ગયા. એક વૃદ્ધ કબૂતરની સલાહ. બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું. જાળ પણ સાથે ઉડી ગઈ. પોતાની જાળ લેવા મોહન દોડ્યો. કબૂતરોનો સંપ જોઈ રહ્યો. બોધ. શીર્ષક. વાર્તા લેખન માટે આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી, પરંતુ તે દરેક મુદ્દાનો યોગ્ય વિચાર કરીને સાદા ભૂતકાળમાં નાના નાના વાક્યો રૂપે જે તે પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું હુબહુ અને ટૂંકું વર્ણન કરવું જોઈએ. જેમ કે એક જંગલ હતું. એક દિવસ આ જંગલમાં મોહન નામનો એક શિકારી આવ્યો હતો. ત્યાં તેણે એક ખુલ્લા મેદાનમાં પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી અને પછી જાળ ઉપર થોડા અનાજના દાણા પાથર્યા. અને મોહન તો જાળ પાછળ સંતાઈ ગયો. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો કે વર્ણનોને એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે જેથી વાર્તા તૂટક ન લાગે, પણ સળંગ લાગે. જેમ કે થોડી વાર પછી આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડીને પસાર થયું. એ કબૂતરોએ નીચે જમીન પર અનાજના દાણા જોયા. એ અનાજના દાણા ચરવા માટે તે બધા કબૂતરો નીચે ઉતર્યા. દાણા ચણતા ચણતા કબૂતરોના પગ મોહને બિછાવેલી જાળમાં ફસાઈ ગયા. તેથી બધા જ કબૂતરો ઘૂ ઘૂ એમ અવાજ કરતા ડરવા લાગ્યા. વાર્તા લેખન કરતી વખતે જ્યાં જરૂરી હોય ત્યાં જ સંવાદો લખવા જોઈએ.
અને આ સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. જેમ કે એ ટોળામાં એક વૃદ્ધ કબૂતર પણ હતું. તેણે સહુને કહ્યું, આપણે જો એક સાથે ઉડીશું તો આ ઝાડ પણ આપણી સાથે જ ઉડશે. ત્યાર પછી આપણે આપણા પાડોશી ઉંદર મિત્રોને કહીશું એટલે એ આ ઝાડ કાપી નાખશે. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. જેમ કે વૃદ્ધ કબૂતરના કહ્યા પ્રમાણે બધા જ કબૂતર એક સાથે ઉડ્યા. આ જોઈ મોહન પોતાની બિછાવેલી ઝાડ લેવા માટે દોડવા લાગ્યો. પણ બધા જ કબૂતરોના સંપ આગળ તેની શી વિસાત? તે તો આવો સંપ જોતો જ રહી ગયો. આને કહેવાય સંપ ત્યાં જંપ. વાર્તા લેખન કરતી વખતે વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. જેમ કે પ્રથમ ફકરામાં એક જંગલ, મોહન નામનો શિકારી આવ્યો, પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી, એના પર અનાજના દાણા પાથર્યા, મોહન સંતાઈ ગયો વગેરે મુદ્દાઓનું વર્ણન. બીજા ફકરામાં આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડી રહ્યું. કબૂતરોએ અનાજના દાણા જોયા. દાણા ચણવા કબૂતરોનું ટોળું નીચે ઉતર્યું. કબૂતરોના પગ ઝાડમાં ફસાઈ ગયા. બધા જ કબૂતરો ડરી ગયા વગેરે મુદ્દાઓનું વર્ણન. ત્રીજા ફકરામાં એક વૃદ્ધ કબૂતરની સલાહ. બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું વગેરે મુદ્દાઓનું વર્ણન. ચોથા ફકરામાં બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું. ઝાડ પણ સાથે ઉડી ગઈ. પોતાની ઝાડ લેવા મોહન દોડ્યો. કબૂતરોનો સંપ જોઈ રહ્યો. બોધ વગેરે મુદ્દાઓનું વર્ણન. વાર્તા લેખન કરતી વખતે વાર્તાનો અંત એ વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધબેસતો હોવો જોઈએ. જેમ કે અહીં આ વાર્તામાં અંતે સંપ ત્યાં જંપ એ વાર્તાનો હેતુ વાર્તાને અનુરૂપ સ્પષ્ટ થાય છે. વાર્તા લેખન કરતી વખતે જેમ વાર્તાનો અંત સ્પષ્ટ ને સચોટ રીતે લખવો જરૂરી છે, તેમ વાર્તાને યોગ્ય ને ટૂંકું શીર્ષક પણ આપવું જરૂરી છે. અને આ શીર્ષક વાર્તાના હેતુ પરથી કે વાર્તાની કોઈ ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આપવું જોઈએ. જેમ કે અહીં આ વાર્તામાં બધા જ કબૂતરો એકબીજાનો સાથ આપી એક સાથે સંપ કરીને ઉડે છે. એવી વાર્તાની ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આ વાર્તાને શીર્ષક આપ્યું છે સંપ ત્યાં જંપ, જે વાર્તાને અનુરૂપ ટૂંકું ને યોગ્ય છે. છેલ્લે તૈયાર કરેલ વાર્તા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કોઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને. જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળદોસ્તો, અહીં દર્શાવેલી વિગતોને એક સાથે ફકરાબંધ લખતા તમને વાર્તા લેખન મળશે, જેને હવે તમારી વર્કશીટમાં લખો.